ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સવારમાં નીકળી પડ્યા છીએ સપનાઓની તલાશમાં. ઓફિસ નીકળીએ છીએ ગાઈસ. પછી આ ચાની એન્જોયમેન્ટ લઈ લઈએ થોડી. એક ચાની ચુસ્કી આખો દિવસ બદલી શકે છે. કેટલા ચા લવર છે આપણે? કમેન્ટ કરજો જરા. સવારમાં ચાની ચુસ્કી એવી મજા લગભગ જ કોઈ હશે. ગાઈસ ફટોફટ આ ચા પૂરી કરીએ અને મળીએ તમને ડાયરેક્ટ ઓફિસે. ગાઈસ આજે આ સ્ટેન્ડ મને મળી ગયું છે ફાઇનલી. તો આજે લગાવડે દઈએ. તો આઈ ડોન્ટ થિંક કે આનાથી બ્લોક થઈ શકે. ગાઈસ સ્ટેન્ડ તો મળ્યું નહીં આપણે જોતું હતું એવું. જોઈએ આગળ હવે શું કરીએ. બાકી મળીએ ઓફિસ પહોંચીને ડાયરેક્ટ. ठीक है गाइस, ऑफिस तो पहुंच ही गया. हाँ गाइस, आज टाइमથી ઓફિસ પહોંચી ગયા છીએ. ફટાફટ ઉપર જઈને આપણું કામ પતાવીએ. મળીએ પછી. એક અર્જન્ટ કામ આવી ગયું હતું તો ફટાફટ નીકળવું પડ્યું. હવે કામ પતાવીને રિટર્ન થઈ ગયા છીએ. ઓફિસ જઈએ ને જમી લઈએ. લંચ ટાઈમ થઈ ગયો છે. ભૂખ લાગી છે યાર. બાકી પેલા બંને પણ પાછળ જ આવે છે. બસ સાંજે મળીએ ચાના ટાઈમ પર. મીઠા તડકામાં નીકળી પડ્યા છીએ ગાઈસ રાઇડિંગ માટે. નાની એવી રાઈડ લઈએ. એમને જરાક શાંતિ પહોંચાડીએ. એક અમારો કલીગ પાછળ રહી ગયો. બાઇક ચલાવી રહ્યા છે અને હું પાછળ બેઠો છું. એક રાઈડ લેતા જઈએ આપણે મણિનગરની તરફ. ચાવા પીએ આપણે અને બરોબર ફટોફટ કાંકરિયાને રાઉન્ડ મારીને પાછા જવાનું સીધો. ફરતા નીકળ્યા તો મણિનગર બાજુ હતા, પણ આ કાકાની જોડે કાકાએ અમને બોલાવી લીધા અહીંયા ગીતા મંદિર. રજવાડી જરાક ચાવા પીવીએ. દેવીશ, મંગેશભાઈ બધા અમે અહીંયા છીએ. ચાવા પીને અહીંયાથી થોડા છૂટા પડીએ એન્ડ થોડુંક ડિસ્કશન કરીએ કે આગળ શું કરવું હવે બિઝનેસમાં, કે આગળ શું પ્રોજેક્ટ્સ કરવા. ઓકે, એ પ્રમાણે અમે તમારું નોલેજ જોઈએ. જો તમારે સારું એવું બધી ના શેર કરવાની. ડાયરેક્ટ ના તને શું ખબર તમારે શીખવાડવાનું કરશે તો તમારે કોઈ પૈસા આપવા પડે. તારા બ્લોગ વિશે બધી ખબર છે. કાલના બ્લોગ માં તારું હતું કઈ નહીં, ડેલી રૂટીન હતું, બધું અત્યારે હું ડોમેન ની સંભાળું. આપણે મસ્તી કરી હતી મારા ભાઈ ત્યાં રાજુએ મને જ આપી દીધું તમારામાં રાખો, તમારામાં ડોમેન તારા બ્લોગ માં શું નાખે? ડોમેન ના પૈસા મને મળે છે. હવે એ સંભાળવા આવડે છે. આ બસ ગાઈસ પ્રોજેક્ટ કરે છે. આને કશું ખબર હોતી એટલે નથી. 2-4 જગ્યાએ બીજું હજી તો પાર્થભાઈ ને ઇન્ટ્રોડ્યુસ કરાવો. લેતો નહીં. તમારી આઈડેન્ટિટી હોય આનું પેલામાં નંબર નાખજો તો પેલા એક્સ્ટ્રા વાળું નાખો. એ કહેજો, આમાં લખી દેજો. આની આઈડેન્ટિટી છે ને હાઈડ કરેલી છે જોઈએ આપણે. પોતપોતાનું Guys, તમારે પણ આ વસ્તુ શીખવી હોય ના ખબર પડે. તો અમે શીખવાડીએ છીએ. અમારી એક ક્લાસીસ છે આપણું કામ થઈ પોતાની જાય. સિક્યુરિટી. નીકળી પડ્યા છીએ હવે. ચા વાપીને બધા છૂટા પડ્યા. દેવ જશે આ પાર્થભાઈને લઈને એના જગ્યાએ. હું ઈદ પાછળ બેસી ગયો છું ને, મંગેશભાઈ આવી રહ્યા. એ જો એને મોઢું સુધાર દીધું. બડે ધ્યાનથી ચલાવજો ને. આ બાજુ લુકતો આપ. હમણાં અહીંયા જતા રહ્યા. આજે બધા અમે સ્ટ્રેસ્ડ આઉટ થઈ ગયા છે. થોડોક લોડ વધી ગયો છે કામનો. તો આજે એટલું બધું બ્લોગ નથી કરી શક્યો હું. બટ જે થયું એ મેં
ટ્રાય કર્યું છે કે વધારેમાં વધારે હું વ્લોગ કરી શકું આજનો દિવસમાં. એટલે ટાઈમ થઈ ગયો છે, અંધારું પણ સારું એવું થઈ ગયું છે. તો ભાઈ આપણે નીકળીએ ઘરે શાંતિથી. આજે વધારે વ્લોગ થયો નથી એના માટે સોરી. ભાઈ કોણ થયું યાર, કોલ્ડ બૂટનો બહુ ત્રાસ છે અત્યારે ઠંડીમાં તો છે ને, બહુ વધારે પડતું જ થઈ ગયું છે. બાકી હવે આપણે સેટઅપ રેડી કરી લઈએ. ગાઈસ હું ટ્રાફિકમાં એટલો કંટાળી ગયો છું લખી ના કરું. અત્યારે તો મારી બાઇક ખાલી 10 મિનિટ જોડે ચાલો. ટ્રાફિક ઘરે તો પહોંચી ગયા હતા. ઉતાવળમાં હું કહેવાનું ભૂલી ગયો હતો. ઘરે પહોંચીને હવે મમ્મીનો ઓર્ડર આવ્યો છે તો થોડુંક સામાન લેવા જવાનું થશે હનુમાન દાદાની ઘરે. હવે હા, તો માર્કેટમાં નીકળી પડ્યા છીએ. હવે મમ્મીનો ઓર્ડર આવ્યો છે તો ના તો પડાય નહીં. હા તો ગાઈઝ આજે ટ્રાફિકે એવું માથું ચડાયેલું ને તો હું તમને કહેતા જ ભૂલી ગયો કે હું ઘરે તો પહોંચી ગયો. ઘરે પહોંચીને હાથ પગ ધોઈને ફ્રેશ થઈ ગયા, ભગવાનને પગે લાગી લીધું. હવે જરાક થોડો સામાન લેવાનો છે. આજે પ્રોગ્રામ છે સેવ ઉસળનો. તમે કેટલા લોકોએ ખાધું છે કમેન્ટ કરજો ગાઈઝ. સેવ ઉસળ વડોદરાનું પ્રખ્યાત, બટ અહીંયા અમારા ઘરનું જ પ્રખ્યાત છે. વડોદરાનું પણ એટલું સારું નથી લાગતું મને જેટલું મારા મમ્મીના હાથનું લાગે છે. माँ का हाथ का खाना तो कौन ही बीट कर सकता है. लाइक गाइस मारे એવું પૂછવું હતું કે તમને હિન્દીમાં બ્લોગ જોઈએ છે કે ગુજરાતીમાં, એ જરાક કમેન્ટ કરજો તો મને હજી થોડું ઇમ્પ્રુવમેન્ટ કરવાની ખબર પડે. બાકી ગાઈસ હવે ફટોફટ સામાન લઈને નીકળીએ. જમ્યા પછી અમે આવી ગયા છે નીચે. અહીંયા ફ્રેન્ડ્સ લોકો છે, મજાક મસ્તી જરાક, હેવ સમ રાઉન્ડ અપ એન્ડ દેન ઘરે જઈને ગુડ નાઇટ. તો વેઇટ જ કરી રહ્યા છે અમારી એક બેઠક. બંને રીલોમાં લાગેલા છે. આપણે નીકળી તો પડ્યા છીએ પણ આજ તો યાર બહુ ઠંડી છે. પહેરીને આવવું જોઈએ. मुझे क्यों तोड़ा? ખબર નહીં પડતી. ને આ દમઘોટ થઈ ગયો છે. મને તો ઠંડી લાગે છે. આપણે પહેલેવાનું બહુ હાવજ નહીં બનવા જવાનું. રોયલ સ્ટાઇલ ને મમ્મી મારે બીમાર પડે ને તો બહુ વધારે મારે યાર. પવનના લીધે અત્યારે બહુ ઠંડી લાગી રહી છે. કઈ નહીં, આપણે હવે ભાઈ થોડાક પગ દબાઈને ફટોફટ નીકળીએ ઘર બાજુ. બરોબર, ઠંડી લાગે. હા, રનિંગ કરી લઈએ. ગાઈઝ અમે રનિંગ કરી લઈએ. શું થયું? કઈ નહીં, આપણા મોજા ફાટી ગયેલા. ફટોફટ રનિંગ કરી ઘર ભેગા. બરોબર, આજ વધારે વાર નહીં જવું. ચા પીવા જવું છું. હા દોડશે. ચલો ટ્રાય કરીએ ચા પીવા. with a destination. ચા. આ ઠીઠુરતી ઠંડીમાં મસ્ત ગરમા ગરમ ચા પીવા. એ પુદીના વાળી છે. પુદીના વાળી. પુદીના વાળી. તો ગાઈઝ આજનો આ બ્લોગ અહીંયા જ પતાઈએ. મળીએ આવતીકાલે નવા દિવસ નવા બ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે.